પૂરો થઈ હે વાત જમાઈ કઈ પહોંચી જમાઈ રાજાને પૂછ્યું જમાઈ રાજ કેમ રડો છો? કાગળમાં શું એવો સંદેહો લખ્યો છે તમે રડો છો? તમે તો રડો છો પણ આ કાગળ તમારા હાથમાં ના બીજો બધોય રડે છે. જમાઈ રાજાએ કહ્યું આ કાગળમાં જે લખ્યું છે ને એ મને વાંચતા નહીં આવડતું એટલે રડો. આજે મને એમ થાય છે, અફસોસ થાય છે કે જો ભણ્યો હોત તો આ હું ના વાંચી બતાવો. પણ હારી આ જે વિદ્યા લખી છે ને મને ના ભણ્યો તારે ને અનુભવી કોઈ આવો એ અનુભવ કરવા સાચી વસ્તુ થોડી લાવો એ અનુભવ કરવા. આવા કોઈ જ્ઞાની પુરુષની પાસે જઈ, કોઈ સંતમાં પુરુષની પાસે જઈ અને એવા અનુભવી છે, એમણે ચાખી ચાખીને વાત કહી છે, અનુભવ કરી કરીને કહ્યું છે. અલ્લાહ આશરે ડચેર પંચે 150 નહીં રાખ્યું. એમણે ટોકી ટોકી લખી લખીને અનુભવ કરી કરીને ગયા. વૈરાગી મહારાજ જો તમે જો વૈરાગીએ કહ્યું, નરસિંહે કહ્યું, હા જલા તુકા આખા ભુજાએ કહ્યું કે ના કહ્યું? જેમણે જેમણે કઈ કહ્યું એમણે અનુભવ કરી કરીને કહ્યું. અને અનુભવ વગરનું જ્ઞાન પોગડું છે. જેમના જીવનની અંદર એવો કોઈ સંતમાં પુરુષ મળી જાય એ સત્યની પહેચાન કરાવે, સત્યની ઓળખ કરાવે કે ના કરાવે? હા. અને બનાવવા વાળાએ આ તમે બધા રસોડું ચાલતું હોય તો બેહવા જાવશો ને? નહીં જતા. રહોડે જવાનું કે તે રહોડે જાય છે ને એને પેલા જે રસોઈ બનાવવા વાળો હોય પ્રસાદ બનાવે તે 10 જણને ચખાડે. જોઈ દાળ વાડકી ભરીને આલે. જોઈ એક જણો કે તીખી છે, બીજો કે મોરી છે. રસોઈ હોશિયાર હોય એક જણનું ચાખેલું ના મોને, મોઢામાં ફૂલા પડ્યા હોય તોય તીખું લાગે એટલે એ બીજા ના લે. જોઈ આ એક જણનું ચાખેલું ના ચાલે, કદાચ ફૂલા પડ્યું હોય એટલે કેતો હોય તીખું લાગે. ઘણા તીખું ખાવા જોઈતું હોય, સેજ મરચું ઓછું પડ્યું હોય તાકે મોડું છે પણ એને તીખું જોઈતું હોય એ મય નખાવે કે ના નખાવે? એટલે એવા રસોઈ 8-10 જણને હાલે, 10 જણનું પ્રમાણ લે. બોલો શું ભાઈ ફેરફાર કરવા જેવો છે? અને પછી હવે એ રીતે ફેરફાર કરે. એમ જીવનની અંદર કઈ ફેરફાર કરવા જેવો લાગે? આ મહાન પુરુષો તમે જુઓ 2 પ્રકારે પાઠ પૂરે છે. એક આ ભૌતિક પાઠ, 12 પાઠ પૂરે, અને એ જ પુરુષો તમારા જીવનની અંદર પણ પાઠ પૂરે છે. પૂરે કે ના પૂરે? આ કેટલી સરસ જુક્તિ અને કળા કરે છે મહાન પુરુષો. તમે જુઓ કરે છે ને. આ નાના છોકરાનો ખેલ નથી મહારાજ. આ સમજી જાય ને એના માટે તો બહુ ઉત્તમ કાર્ય છે. પણ સમજદાર કો ઈશારા કાફી. આવા મહાન પુરુષો ગલીએ ગલીએ ફરી અને આપણે જે ઊંઘે છે ને એને જગાડવાનું કામ કરે છે કે નહીં કરતા? હા. આ ઊંઘે છે પાછું. આ બેનો અમથો નહીં ગાતો એ વર ઊંઘે છે વર જાગે. મોટા દોરા કાઢે. શોનો ઊંઘો કહો? પણ ઊંઘે છે. કેટલાય મોયરામાં આવેલા ઊંઘતા ઝડપાઈ ગયા. આ ગયા પછી ખબર પડી આ ઊંઘતા હતા એટલે કે ના પડી. હા. એનો મોટા દોરા કાઢીને બેઠો હોય આગળ. સાચી જો વાત જોઈ કંટાળ્યો. હવે તો તાર કંટાળ્યો તાર પેલો હમણાં ભાઈ ટેચ્યો પૂર્યો થંભી રહો હજુ કે અમાર બેન દાંતણ કરે. ભાગોર આવી ગયો તો નથી ખબર? આ દાંતણ ચા પાણી ના કરી લેવાય કમને? પણ આ હવર્યાત નહીં ભાઈ કરવાનું શું?
હવર્યાત નહીં જે જાગી ગયા એ પરમપદ ને પામ્યા. જાગ્યા સોનર પરમપદ પામ્યા, ઊંઘેલા એ જન્મ. અહીં જાગેલાનું કોમ છે, જાગેલાનું કોમ છે, જાગેલાનું કોમ. હા, જાગી જાય એના હાથમાં મુદ્દા માલ આવી જાય. અહીંયા આગળ માથું મેલે એ માલ ખાય. અહીંયા આગળ માથું એ મેલે માલ ખાય. માથું જેને મેલ્યું એને માલ હાથમાં આવે કે ના આવે? વિઠ્ઠલ મહારાજ પણ જાગવા વાળો કોક જોઈએ, એને પાછો જગાડવા વાળો કોક જોઈએ. જોઈએ કે ના જોઈએ? આવા ભલી ફરીએ ગલીએ ફરી અહીંયા આગળ આવા સંતમાં પુરુષો પાઠનું આયોજન કરી પાઠ પૂરી સમાજને જગાડવાનું કામ કરે. પણ કોણ જાગે? એ જો જાગી જાય અને જેના હાથમાં સત્ય આવી જાય એનો બેડો પાર થઈ જાય. અહીંયા આગળ આ ફેરો સફળ કરવો એ જરૂરી છે. પણ આ જગતની અંદર બે પ્રકારના ગારા ચાલે છે. આ લગન ગારો ચાલે, એમાં ડીજે વગાડે. ડીજે વાળા સુઈ વગાડતા હોય અને આમાં હમણાં શેનાય ડિસ્કા મળ્યા. તમે જુઓ છો ને આ સીઝન એની ચાલે છે ને, હે કેવી સીઝન ચાલે? વગાડે ડીજે, જમીન મૂકે ડીજે અને કોમે જાય પછી ટીજે. આ ડીજે વગાડીને ડિસ્કા મળ્યા છે ને આખું ગામ ધાબા ઉપર ચડીને જોવે આ વીઘો મેલી ડિસ્કા મળ્યા. તમને એવું ના માનતા કે તમને જોવા બધા આયા? શું કર્યું છે એ જોવે બધા, શું કર્યું એ જોવે. હવે નિયમ બદલો. નથી વગાડવું ડીજે, નથી મૂકવી જમીન બીજે અને નથી કામે જવું ત્રીજે. સમજદાર કો ઈશારા કાફી છે. હે પછેડી હોય એટલા પગ લોબા કરીને અવસર કાઢવા જેવા લાગે તો કાઢી લેજો. હા, અને 2 તગારા માટું નખાય એટલો જ ખાડો ખોદવાનો એની જે થાય કે તમારા ના પૂરા પેલા 2 જણા ભેગા થઈને પૂરે. આ તો એટલા જીસીબી ઊંડા ખાડા ખોદે 3 પેઢીઓ સુધી ના પૂરી દે. 3 પેઢીઓ એમાં ઉમાઈ જાય તોય ખાડા ના પૂરે રે. હા, ખાડા પૂરીને બેહે, હાશ ખાડો પૂરાઈ ગયો. અંતમાં હું આવે 2 ફૂટ બેહી જાય કે ના બેહી જાય? વિઠ્ઠલ મહારાજ. અને એટલે જ કહેવું પડ્યું છે, જાગજે જીવડા તું જાગજે રે. મોલે